આ ચશ્મા, આ ગમચો, આ ટોપી બાંધીને જ. હા, બાંધીને જો આમને. એકદમ ભૂકો કરી એમને એવું નથી અને થતું લઈ કે આવવાનું. આમ ક્યારેક એવું થાય નહીં કે આજ બપોરનો તડકો વધારે ઘરે હુતા રહી બેહી રહી ના નથી કાંઈ ના કરવું. જરાય બિલકુલ આળસ નહીં, એમ બિલકુલ આળસ નહીં. પણ આ સેવા ચાલુ રાખી સેવા ચાલુ રાખવાની કીધું. હવે ઘરના બધા ના પાડે કે આ તડકાના તમે તડકાના હેરાન બીમાર ક્યાં થઈ થાવ? જાવ છો, હેરાન. મેં હા, કીધું મારે પુલ ઉપર જ મરી જવું છે. 2:30 વાગે હા, આવી જાવ. ક્યાંય ગમે ગયો હોય ને તો એ રિહગે તો અહીંયા આવી જ જવાનું. વ્યવહારમાં મહેમાનમાં જાવ તો ક્યાંય 2:30 વાગે નહીં, આવવું તો પડે. છોકરાને મોકલી દેવાનો. એમ હું મારી સેવા ન મૂકું. આમ કેટલું લો. પાણી જોઈ? 65 લીટર તો થઈ જાય. તમારું નામ શું? મારું નામ પ્રવીણભાઈ. પ્રવીણભાઈ. હા, હા, ક્યાં ગામના, કઈ બાજુના? મૂળ અમે ખરેડા પણ રહી છીએ અહીંયા હાઉસિંગમાં 50 વર્ષથી. કેટલી ઉંમર કેવડી તમારી? મારી ઉંમર થઈ 71 વર્ષની થઈ. એમનામાં આ તડકામાં કોખામે જવું હોય ને તો આમ આંખું ખુલે નહીં ને એટલો તાપ હે આ વખતે હે. મારો 2:30 થી 4:30 નો ટાઈમ કાયમ 2:30 વાગે જવાનું પુલ માથે દરરોજ. બપોરે 2:30 વાગે તમે આવી જાવ તડકાના. ક્યારેક અડધી કલાક મોડું થઈ જાય હા હા, પણ બાકી 2:30 વાગે તો આ પુલ માથે આટલો તડકો પડે તો 2:30 વાગે તો આવી જ જવાનું. 2:30 વાગે આવી જાવ. ક્યાંય ગમે ગયો હોય ને તો 2:30 વાગે તો અહીંયા આવી જ જવાનું. વ્યવહારમાં મહેમાનમાં જાવ તો 2:30 વાગે આવવું પડે. છોકરાને મોકલી દેવાનો. એમ હું મારી સેવા ન મૂકું. તે ઓલા આપણે લગધીજી બાપુ ના ભાવલાગથી ચાલુ કરું હા. એટલે છેડા લગી. એમ હા, આમ કેટલું પાણી જોઈ? 65 લીટર તો થઈ જાય. આ તમે કેટલા ટાઈમ થી કરો છો? 4 વર્ષથી આ કરું છું ભગવાન. 4 વર્ષ તમારે થઈ ગયા? 4 વર્ષથી આ કરું છું. એકે દી રજા નથી રાખી? ના રજા કોક ભાગ્યે જ ક્યાંય દવાખાને હોસ્પિટલ હા. જવાનું થયું તો એક તો ઈ બીજા સવારમાં નાખી જાઉં હા તો સવારમાં નાખી જાઉં. અત્યારે બપોરે આવું ને પાણી ન હોય પુલ હા, માટે હા, હા. એટલે અત્યારે નાખું ને તો યોગ્ય કહેવાય. આ ક્યાંથી એટલે અત્યારે- ઘરેથી લઈ આવવું આ પડતું? ઘરેથી ભરી આવું બધું. એમ ઘરેથી આ એક housing એક્ટિવામાં loan 1 2 3 4 5 6 7 અને 8. હા, ઈ મોટો, આ મોટો. આ મોટા, 2 મોટા હા, બાકી બે નાના. મોટા, બાકી નાના. આ હારે શું સેવ ને એવું લઈ આવતા લાગો? સેવ લઈ આવું રોજ. મને છોકરા 200 રૂપિયા વાપરવા આપે, હા એમાંથી 50 રૂપિયા પેટ્રોલ ના જાય હા અને 100 રૂપિયા સેવ ના જાય. એક તો મારું લેજર ગયું અહીંયા રાખતો હા. અને કુંડું હું ધોતો હતો હા, હા. અને 1 વર્ષ થયું કુંડું ધોતો હતો તો સેવા જાય હોય ને હા, કુંડું હા, ધોતો હા. હતો ને તો એવું ઉખાડતો હતો ત્યાં કોક વાહ હોય ઉભો હતો ને લઈને વયો ગયો. 1 વર્ષ થઈ ગયું. પ્લેઝર બૂચ મારી ગયો. જે 20,000 નું મને લીધું હતું. આ ઓહો, સેવા ઓહો, માટે જ લીધું હતું 20,000 નું. હા. ઈ ગયું પછી અમારા હાડુભાઈ નું માગીને લઈ આવ્યો હતો દોડી દર્દી. પણ આ સેવા ચાલુ રાખી સેવા ચાલુ રાખવાની કીધું. હવે ઘરના બધા ના પાડે કે આ તડકાના તમે તડકાના હેરાન બીમાર ક્યાં થઈ થાવ? જાવ છો, હેરાન. મેં હા, કીધું મારે પુલ ઉપર જ મરી જવું છે. હા હા અત્યારે હમણાં છેલ્લા આ 6 મહિનાથી આ બંધ કર્યું હાલવાનું. હા, બરાબર. આ ઢાંકણી આ ખલાસ થઈ ગયું છે ને હા 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 ઢીચણમાં આ ઢીચણમાં એ પાટો બાંધ્યો ગરમ પાટો લાગે પાટો છે. એમ હા, પગમાં ગરમ પાટો. અહીંયા હાંધો જગ્યા થઈ ગઈ છે. અને હા. સાહેબને બતાવ્યું હતું ને હા કૃષ્ણમાં એ કે ઓપરેશન કરવું પડે. મેં કીધું ઓપરેશન નથી કરવું હા હા તો કે હાલવાનું બંધ કરી દેજો. મેં કીધું ભલે. તો જે 8-10 કિલોમીટર ચાલતો હતો ને ગ્રાઉન્ડમાં હા, હા, હા. પેલી ગ્રાઉન્ડમાં એ બંધ કરી દીધું હા અને આ આ ચાલુ. સેવા તો ચાલુ જ રાખી. ચાલુ જ રાખી. એ કીધું આપણે બંધ કરી દે. આ તોય થઈ જાય આમ જાઓ આમ આવો, એમને આમ જાઓ આમ આવો. આ પુલની પાયર ઉપર કેટલા કુંડા કેટલી વાટ્યું શું કે 215 કુંડા છે. 215 નાનાથી મોટા બધા. બધું ફોડી નાખે એટલે હારે રાખું. પછી એમ? પાછું એ જો હોય ને તો અહીંયા બાંધી દઉં. પછી તમારે જે કોઈ હોય કુંડા કે છે હા, પડ્યા હા. છે આ તો તો એ લઈ આપે જવાનું. તો એ લઈ સેવા. લેવાના અને એનો હોલ કરી અને બાંધી દેવાના. બરાબર. આ ચશ્મા, આ ગમચો, આ ટોપી બાંધીને જ. હા, બાંધીને જો આમને. એમ નકર તો શું છે કે પછી આ મોતિયા ઉતરાવેલા રહ્યા ને તડકો આવે ને હા એટલે પછી તકલીફ પડે. તકલીફ પડે. અને 71 વર્ષની ઉંમરે પાછી 71 વર્ષ થયા. થાકી નથી જતા આટલા છોકરા. કુંડામાં પાણી પાઈ? ના જરાય નહીં, થાક લાગે જ નહીં. તો અહીંથી અમારી 5 કલાકની નિંદ્ર 24 કલાકમાં. એમ 24 કલાકમાં 5 જ કલાક સુવાનું. હા 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 બાકી આમ નામ જ. હવે અહીંથી હું જઈશ ને અમારો ભાણે જે એના પગની બેયની તકલીફ થઈ ગઈ છે તો હા, હા. અહીંયા સેવામાં જાઉં. હા, 2 હા. કલાક એની મેં સેવામાં રહું. કરતા અને જાય. કોઈ દીએ કોઈ એવું કઈ હા, નથી. હા. કોઈ 50 આવતા જતા રૂપિયા હોય બાબા તો કે કોક ચાલ્યો એમ નાખી કહે. દેજો 50 રૂપિયા. હા 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 તો 50 રૂપિયા આપણે નાખી દઈએ. હા બરાબર. એટલે એ દેવા વાળા
ચડી રહે. હા કોક ક્યારેક કોક હોય ને તો મળી જાય. મળી જાય. હા બાકી નકા આપણી તો રેવા ચાલુ દી દે વધારાનું. હા, હા. આપણે આપણું તો નાખવાનું છે. રોટલી ભાખરી એકદમ ભૂકો એમને કરી એવું નથી અને થતું લઈ એમ આવવાનું. આમ ક્યારેક એવું થાય નહીં કે આજ બપોરનો તડકો વધારે ઘરે હુતા રહી બેહી રહી ના નથી કાંઈ ના કરવું. જરાય બિલકુલ આળસ નહીં. એમ બિલકુલ આળસ નહીં. આમ તમે શું કરતા પહેલા ધંધા હું વ્યવસાય? વાળંદ કામ કરતો પણ મારે હાથની તકલીફ થઈ ગઈ ને આજે રૂજો નહીં હા, એટલે દાઢી વાળા મને કોઈ બે નહીં બેહે નહીં. હા હા એટલે મેં 4 વર્ષથી સ્વેચ્છાએ મેં બંધ કરી દીધું. બંધ કરી દેજો. નકામી ગરાગી તૂટી જાય હા હા એના કરતા કીધું આપણે બંધ કરી દઈએ. હા હા એટલે મેં બંધ કરી દીધું 4 વર્ષથી. જો તમે આમાંય શીશા ભર્યા હે તમે તો. હા, રાખો ભા, કોઈ માણસો નહીં કરે ને હા એ કહે ને તો એનો ફાયદો. તો આ બ્રશ રાખું છું આ રહ્યું જો લ્યો આ બ્રશ રાખે છે એટલે કુંડામાં ફરતીકોર શેવાળ જે જામી ગયો હોય એ કુંડાને ફરતીકોર ગઈ સાફ કરે અને પછી ચકલાઓ માટે પાણી એમાં એ ભરે અને વિસરી ભરવાની વાત છે હા, બરાબર ને? નાના કુંડા હોય ને તો હા, એમાં આ આ બ્રશ અને મોટા માટે હા એમ ને હા એટલે આ હલકું ફરી ગયા કે રેડી શિયાળાના ટાઈટમાં આવો હો હા આવે. પણ ઓછું પાણી જોઈએ. ઓછું. આવું તો પડે જ એમાં હાલે જ નહીં. નિયમ ચોમાસામાં નિરાંત રહીએ કે કુંડા ચેક કરવા આવો જ આવું જ પડે. આવું જ પડે આવું જ પડે. પાણી તો કે 2 કેસબા ઓછા હોય 3 કેસબા ઓછા હોય ટૂંકમાં. ઓછા હોય. હા, પણ આપણે આવો એમ ખરા. થાય કે તારે પાણી જાજુ ન જોઈએ શિયાળામાં હા તો 2 કેસબા ઓછા લાવી. હમ. 8 કેસબા લાવતા હોય ને તો 6 કેસબા લાવી. હા બરાબર રેડી એટલે ટૂંકમાં અત્યારે આ પુલ ઉપર જ્યારે આપણે નીકળીએ ત્યારે ઉડતા પંખીઓને જે જોઈ રહ્યા છીએ આપણે એ પંખીઓ માટેની પાણી વ્યવસ્થા આ દાદા કરે છે. ખરેખર આ ફરજ માત્ર આ દાદાની એકની નથી. સાંજ પડે આ પુલ ઉપર બેસવા માટે ફેમિલી સાથે મિત્ર સર્કલ સાથે અઢળક મોરબીના વાસીઓ આવે છે. શું એમાંથી કોઈને આ વિચાર નથી આવતો? એ લોકો પણ જો સાંજના સમયે રાતના સમયે જે બેસવા માટે આવે છે પોતાનો જે પાણીનો શીશો એની હારે હોય અથવા તો એની ખરીદીને જે બોટલે પીવા માટે લેતા હોય એનું વધારાનું પાણી જે ઢોળી નાખતા હોય એ પાણી પણ જો આ કુંડાની અંદર નાખવામાં આવે તો કોઈ ચકલાને કામ આવે. તો બસ આમ રેગ્યુલર દિવસમાં સ્પેશિયલ ટાઈમ ન કાઢીને પણ તમે આ પ્રકારની સેવા કરી શકો છો. આ પક્ષીઓ આ પ્રકૃતિ આનું જતન કરવું એ આપણી ફરજ છે. તો આપણી ફરજને આપણે નિભાવીએ અને આ જે બાપા છે જે અહીંયા ખરેખર સેવા કરી રહ્યા છે આટલા વર્ષોથી એક પણ દિવસની રજા રાખ્યા વગર તો એમને આપણે સાથ સહયોગ આપવો જોઈએ. ન કે અહીંયા પડેલા કુંડાને આપણે તોડી નાખીએ કે ન કે એમના કોઈ વાહનોને એમને અડચણરૂપ થતી હોય એવી કોઈ પ્રવૃત્તિ આપણે કરીએ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.